બધાય મારા ફેસબુકના મિત્રોને, ઇન્સ્ટાગ્રામના વાળા મિત્રોને અને કોઈ નવા હોય એ મિત્રોને આજે આપણે એને રીંગણીનું વાવેતર કેવી રીતના થાય એ વિશે આજે આપણે વિડીયો બનાવ્યો છે. તો તમે વિડીયોને લાસ્ટ તક જોતા રહેજો. હવે પહેલે આપણે આને કહેવાય મિત્રો દેશી ખાતર, એટલે કે આપણે બકરાઓની જે લીંડીઓવાળું ખાતર કહીને એ આ ખાતર હોય. આ રીતે એને તગારા લઈ તગારે એને જો આવી રીતના ચરેડામાં આપણે ભરવું પડે. જોકે ખેડૂ હોય એને તો બધી ખબર જ હોય, પણ જો આ રીતે આપણે તગારા ભરીને આવી રીતના ચા ભરવાના, તગારા ભરીને પછી આપણે રીંગણીનું આ રીતે વાવેતર કરવાનું. ખાડા કરીને કોદાળીએથી ખાડા કરવાના અને પછી આ રીતનું જો આપણે રીંગણીનો રોપ હોય એનું આપણે આ રીતનું વાવેતર કરવાનું. જો આ રીતનું આપણે રીંગણીનું વાવેતર કરવાનું. અને અમારા બેન નાના એ રીંગણીનું વાવેતર કરતા આવે છે જુઓ આવી રીતના. અને આ મારો બાપો એ વાવે છે મરચી આવી રીતના જુઓ. આ મરચી વવાઈ ગઈ. હવે મારું કામ છે ખાડા કરવાનું અને વાહોમાં પાણી વારવાનું. પણ લાઇટ વહી ગઈ એટલે હું થઈ ગયો નવરો. એટલે આપણે એમ થયું કે રીંગણી વાવી દઈ. જો આ રીતનું મરચી વાવેતર ચાલુ છે જુઓ. તો આ તમને વિડીયો જુઓ, પાટા ઉપર આવી રીતના ટ્રેક્ટર પણ હાલતા હોય એવું ના સમજવું. જુઓ રેલગાડીનો પાટો છે, એની હેઠે જો આ રીતના ટ્રેક્ટર હાલ્યું આવે.